નમસ્કાર મિત્રો, હું વૈદ્ય યજ્ઞેશ દવે। આમતौर પર આપણે શરીરની કમજોરીઓ વિશે તો ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ, ઘણા બધા એના વિશે મેડિસિન પર આપણે સાંભળતા હોઈએ છીએ। પણ આજે આપણે વાત કરવાના છે ધાતુ દુર્બળતા વિશે। તો પ્રશ્ન થાય ધાતુ એટલે શું? તો આપણા શરીરમાં 7 ધાતુઓ છે જે શરીરનું પોષણ કરે છે। તમે જે અન્ન ખાઓ છો એની અંદરથી 7 ધાતુ એની પોતાની રીતે અન્નમાંથી બનતી હોય છે, જેમ કે રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર। આ 7 ધાતુઓ બનતી હોય છે। એ 7 ધાતુઓ તમે જે અન્ન ખાધું એમાંથી પૂરતા પ્રમાણમાં જ્યારે નથી બનતી અથવા તો એમાં કોઈ પણ પ્રકારની ગડબડી ઉત્પન્ન થાય છે ત્યારે ધાતુગત રોગ આપણને ઉત્પન્ન થાય છે। તો તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ આ કેવી રીતે ઓલું થઈ શકે? તો તમને એક તો 7 ધાતુઓ વિશે બોલવા જાઉં તો વિડીયો ઘણો બધો લાંબો થઈ શકે છે, પરંતુ એક ધાતુ ઉપરથી તમને ખ્યાલ આવી જશે, જેમ કે શુક્ર ધાતુ એટલે કે આપણી વીર્ય ધાતુ। તો આપણે જોઈએ છીએ કે અત્યારે સંતાન પ્રાપ્તિ કરવાની હોય છે ત્યારે શુક્ર ધાતુનો રિપોર્ટ એટલે કે સિમેન્સ રિપોર્ટ કરવામાં આવે છે, અને એમાં જો કોઈ પણ તકલીફ પડે, જેમ કે શુક્રાણુ ઓછા ઉત્પન્ન થવા અથવા તો જે ઉત્પન્ન થાય છે તાકાતવાળા ન થવા, તો આ એક પ્રકારની ધાતુગત સમસ્યા થઈ। આ સ્ત્રીઓને પણ હોય અને પુરુષોને પણ હોય છે, જેથી કરી અને સંતાન પ્રાપ્તિ નથી થતી। તો હવે તમને ખ્યાલ આવ્યો કે ધાતુનું આપણા શરીરની અંદર કેટલું બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તો આ 7 ધાતુઓને જો તમારે વ્યવસ્થિત બરાબર તમારા શરીરની અંદર તમે જે અન્ન ખાધું એમાંથી બનાવવી હોય તો એના માટે બહુ સરસ મજાનો ઘરેલું ઉપચાર લઈને આવ્યો છું। જો તમે લોકોએ મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો। ઇન્સ્ટાગ્રામ ઉપર પણ સબસ્ક્રાઈબ કરી શકો છો। મારો વોટ્સઅપ નંબર એ જ મારો ઇન્સ્ટાગ્રામનો નંબર છે અને એ જ ઓલામાં છે 99 244 65 103 આ મારો નંબર છે। તો આના માટે ઘરેલું ઉપચાર છે પણ બહુ સરસ છે। હરડે ચૂર્ણ લેવાનું છે, જે બજારમાં તમને પંસારીની યા કે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર હશે એ જગ્યાએ મળી રહેશે, સારી ક્વોલિટીનું લેવાનું છે। લઈ આવી ઘરે રાત્રે લોખંડના વાસણની અંદર એને પલાળી અને મૂકી દેવાનું છે। વાસણ આખું પેલું ફરી જાય એ રીતે એના પર ચોપડી દેવાનું છે। રાત પડ્યું રાખો। બીજે દિવસે સવારે એની અંદર ઘી અને મધ આ બંને ઉમેરી દેવાનું છે, પણ ધ્યાન એટલું રાખજો કે ઘી અને મધ બંને વિષમ માત્રામાં એટલે કે ઓછા વત્તા અંશે લેવાનું છે, કારણ કે નહીંતર આયુર્વેદમાં એને વિષ કીધેલું છે। તો ઘી અને મધ બંને ઉમેરી અને એ ચૂર્ણનું સેવન કરો, તો આયુર્વેદમાં એને રસાયણ કીધેલું છે। તો આ તમારી ધાતુઓની જે દુર્બળતા રહેલી છે એને ધીમે 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 વ્યવસ્થિત કરશે। એમ તો મેં ધાતુ પુષ્ટિ ચૂર્ણ પણ બનાવ્યું હતું કે જે તમે લ્યો તો એનાથી તમે જે અન્ન ખાધું એમાંથી શરીરની અંદર પૂરેપૂરી 7 પ્રકારની ધાતુઓ ઉત્પન્ન થાય, તો જેથી કરી અને ધાતુગત સમસ્યા જે છે જેમ કે નિસંતાનપણું, ડાયાબિટીસ અથવા બીજી કોઈ પણ સમસ્યા, આ બધા માટે મેં પણ સપ્ત ધાતુ ચૂર્ણ બનાવ્યું હતું। લોકોએ બહુ એની ડિમાન્ડ ઓલી કરી હતી અને મને સારા એવા રિઝલ્ટો મળ્યા હતા, પણ મેં કીધું ચલો આજે ઘરેલું ઉપચાર પણ એના માટે મૂકીએ। તો આ વસ્તુ અપનાવો, નિરોગી રહો। જય ધન્વંતરી।